મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જય ખોડિયારમાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। મિત્રો તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો કાંઈ પણ થઈ જાય પણ તમે દરવાજા પાસે આવી રીતે ક્યારે પાણી ન હાંટતા। મિત્રો મુખ્ય દ્વાર ઉપર આપણે આવી રીતે જો પાણી નાખીએ છીએ તો આપણું બધું જ બરબાદ થઈ જાય છે। મિત્રો મુખ્ય દ્વાર ઉપર આપણે જો ખોટી રીતે જળ નાખીએ છીએ તો એનાથી બહુ બધી મુશ્કેલી આવે છે અને જો બની શકે તો નિયમો અનુસાર જ્યારે આપણે દરવાજા ઉપર પાણી હાંટીએ છીએ તો ગણપતિ દાદાનો આ મંત્ર જરૂર બોલજો કે જે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ। અને સાથે એ પણ જણાવીએ છીએ કે મંદિરમાં આપણે જે એક લોટો જળ રાખીએ છીએ એનું શું કરવું અને એ લોટો કઈ ધાતુનો હોવો પડે, જેમ કે તાંબુ, પિત્તળ કે કઈ ધાતુનો હોવો જોઈએ। અને મંદિરમાં આપણે જો એક લોટો જળ રાખ્યું છે તો એ જળમાં આપણે શું કરવું જોઈએ। ઘણા લોકો આ જળની સાથે બહુ મોટી ભૂલ કરે છે અને પછી તેને પસ્તાવાનો વારો આવે છે। તો મિત્રો તમે પણ આવી ભૂલ ન કરતા, નકર તમે કંગાળ થઈ જશો। આપણે આપણા મંદિરમાં એક લોટો જળ આવી રીતે ના રાખવું જોઈએ। મિત્રો ઘણા લોકો અહીંયા એવા પણ હશે કે જે આ વિડીયોને એમ જ અધૂરો છોડીને બીજી વસ્તુ જોવા લાગશે, પણ મિત્રો જો તમે આવું કરશો તો તમારે બહુ બધી વસ્તુ સહન કરવી પડશે। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। અને જો આ વિડીયોને તમે મિત્રો નહીં જુઓ તો આનાથી ગણપતિ દાદાનું અપમાન થશે। આથી મિત્રો તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર કેવી રીતે જળ હાંટવાનું છે એ વિધિને પૂરી જોવા વિનંતી। મિત્રો આ વિધિને અધૂરી જોવાથી એવું માનવામાં આવશે કે તમે ભગવાનનું અપમાન કરો છો। મિત્રો તમારા બધાના ઘણા એવો પ્રશ્ન આવે છે કે આપણે આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર આપણે પાણી કઈ રીતે હાંટવું જોઈએ અને એનો સાચો સમય અને તેની સાચી વિધિ કઈ હોય છે અને શું આપણે મુખ્ય દ્વાર ઉપર આપણે પાણી છાંટવા માટે શું આપણે પહેલા સ્નાન કરવું પડે કે એમ જ કરી શકીએ છીએ। મિત્રો ત્યાં આપણે વાળીને પછી અથવા તો જાડું માર્યા પહેલા પાણી હાંટવું જોઈએ કે નહીં। તેમજ મિત્રો મહિલાઓ માસિક ધર્મમાં ઘરના મુખ્ય દ્વાર ઉપર પાણી છાંટી શકે કે નહીં। તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને મિત્રો આ વિડીયોમાં જાણવા મળશે। તેની સાથે મિત્રો બીજો પણ એક એવો પ્રશ્ન છે કે આપણે જે આપણા મંદિરમાં એક લોટો પાણી ભગવાનને ચડાવેલું છે અને તેમાં ફૂલ પણ નાખેલા છે તો શું આપણે એ પાણીનો પીવા માટે ઉપયોગ કરી શકીએ છીએ કે પછી આપણે તેને કોઈ છોડમાં નાખી દેવાનું। તો એ પ્રશ્નનો જવાબ પણ મિત્રો તમને આ વિડીયોમાં જાણવા મળશે। મિત્રો એ પાણીનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ। ઘણા લોકોનું કહેવું એવું છે કે જ્યારે અમે મુખ્ય દ્વાર ઉપર પાણી હાંટીએ છીએ તો આપણે ઘરની બહારની બાજુથી પાણીનો છંટકાવ કરવો જોઈએ કાં પછી ઘરની અંદરથી પાણીનો છંટકાવ કરવો જોઈએ। મિત્રો આના વિશે ઘણા લોકોના મનમાં શંકા છે કે આની સાચી વિધિ કઈ છે, તો આજે એ બધાની શંકા દૂર થઈ જશે। તેમજ મિત્રો મુખ્ય દ્વાર ઉપર આપણે પાણી છાંટવાનો એક તમારો બીજો પણ પ્રશ્ન એ છે કે ઘણા લોકો એવા હોય છે કે જે ફ્લેટમાં એટલે કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે। ઘણા લોકો એવા પણ હોય છે કે જે ભાડાના મકાનમાં રહેતા હોય છે તેમજ એક જ રૂમમાં રહેતા હોય છે। તો એ લોકોએ પોતાના મુખ્ય દ્વારમાં દીવો કઈ રીતે કરવો જોઈએ અને મુખ્ય દ્વાર ઉપર પાણી કેવી રીતે હાંટવું જોઈએ। તો મિત્રો આજનો વિડીયો છે તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપશે। આપણે પાણીનો છંટકાવ કઈ રીતે કરવો જોઈએ। જો મિત્રો તમે મુખ્ય દ્વાર ઉપર પાણી છાંટો છો તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે જ્યારે રાતે સૂવો છો ત્યારે તમે એક વાસણ લઈને એટલે કે તાંબાનું વાસણ લઈને, અને જો તાંબાનું વાસણ ન હોય તો તમે પિત્તળનું લઈ શકો છો અથવા તો સ્ટીલનું વાસણ પણ તમે લઈ શકો છો। તેમજ એક લોટામાં શુદ્ધ ગંગાજળ ભરી લેજો અને તેની ઉપર થોડાક ફૂલ નાખી દેજો। અને જો તમારી પાસે મિત્રો ગંગાજળ ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી।
તમારે બીજું ચોખ્ખું પાણી પણ તમે ભરી શકો છો અને એ પાણી ભરેલા પાત્રને તમે પોતાના રસોડામાં રાખી દેજો. પછીના દિવસે તમે સવારે જ્યારે જાગો છો ત્યારે તમારે એ પાણીનો ટકાવ છે તમારા મુખ્ય દ્વાર ઉપર કરવાનો છે. હવે ઘણા લોકોનો પ્રશ્ન એવો પણ હોય છે કે શું અમે લોકો નાયા પહેલા આ પાણી મુખ્ય દરવાજા ઉપર છાંટી શકીએ કે એના પહેલા નહાવું જરૂરી છે? તો મિત્રો જુઓ, મુખ્ય દ્વાર ઉપર જે આપણે સવારે પાણી હાંટીએ છીએ એટલે કે જે આપણે રસોડામાં પાણી રાખેલું હોય છે, એક પ્રકારના ઉપાયના લીધે કરવામાં આવે છે. મિત્રો, આપણા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તેમજ ગરીબી હોય તેમજ દોષો હોય એટલે કે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમે લોકો હેરાન થઈ રહ્યા હોવ તેમજ ઘણા ટાઈમથી હેરાન થઈ રહ્યા હોવ તો મિત્રો તો આવા સમયમાં આ જળ છે એ રસોડામાં રાખવામાં આવે છે અને સવારે જ્યારે તમે જાગો છો તો એ જળને તમારે તમારા ઘરના આંગણાના મુખ્ય દ્વાર ઉપર છાંટી દેવાનું છે. આ વસ્તુ તમારે સવારના પોરમાં કરવાની છે. મુખ્ય દ્વાર ઉપર આવી રીતે પાણી છાંટવાથી એ તમારા ઘરની બધી જ મુશ્કેલી છે આના લીધે જતી રહેશે. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે તેમજ કલેશ હોય છે એ પણ દૂર થઈ જાય છે તેમજ બીમારીઓ છે એ પણ દૂર થઈ જાય છે. મિત્રો, કોઈ પણ પ્રકારની માનસિક મુશ્કેલી હોય તેમજ આર્થિક તંગીયા પછી શારીરિક બીમારી હોય તેમજ તમારા ઘરમાં વાસ્તુદોષ કોઈ પણ પ્રકારનો ગ્રહદોષ તો એ પણ જડમૂળમાંથી જતો રહેશે. જેમ કે મિત્રો, ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકો ઉપર કોઈ પણ પ્રકારના ખોટા દોષોના પ્રભાવ તે લોકોને હેરાન કરતા હોય છે. આથી તેના ઘરમાં હંમેશા મુશ્કેલી, બીમારી તેમજ આર્થિક તંગી રહે છે. તો એ બધી જ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળે છે. આનાથી વાસ્તુદોષ અને પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે. એની સાથે જ મિત્રો, ઘણા લોકોના પ્રશ્નો એવા પણ હોય છે કે એ લોકોની ઉપર કોઈકે કાંઈક મેલીવિદ્યા કરી નાખી હોય છે. એ લોકોના પરિવારમાં આવી ઘણી બધી મુશ્કેલીઓથી તે લોકો હેરાન થતા હોય છે તેમજ તે લોકોને કોઈ રસ્તો પણ મળતો નથી. આથી મિત્રો, તે લોકો જે પણ કંઈ કરે છે તો એ લોકો આનાથી છુટકારો મેળવી શકતા નથી. આથી મિત્રો, જો તમે પણ આ બધી મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે આ ઉપાયને જરૂરથી કરજો. બસ આ એક લોટો જળથી તમારી બધી જ મુશ્કેલી છે તે દૂર થઈ જશે. તો મિત્રો, ઉપાય છે એ ઘરની બધી જ મુશ્કેલીઓને દૂર કરવાનો એક રામબાણ ઉપાય છે. આ ઉપાય આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યો છે. તો મિત્રો, તમે પણ તમારા રસોડામાં એક લોટો ગંગાજળ અથવા તો શુદ્ધ પાણી તમે ભરીને રાખજો. આ વસ્તુ તમે રાતે ભરીને રસોડામાં રાખી દેજો અને વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ પાણીને છાંટી દેજો. હવે મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન એવો પણ હોય છે કે હવે આ જળ છે આપણે સવારમાં કયા સમયમાં મુખ્ય દ્વાર ઉપર હાંટવું જોઈએ? તો મિત્રો, સવારના પહોરમાં સૂર્યોદય થાય એ પહેલા આ પાણી આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર છાંટી દેવું જોઈએ. તેમજ મિત્રો, તમે બીજા કોઈ પણ શુદ્ધ પાણીથી તમે તમારા ઘરના મુખ્ય દરવાજાને ધોવો છો તો એમાં કંઈ વાંધો નથી, પણ તમારે સૂર્યોદય થાય એ પહેલા જ કોઈ પણ શુદ્ધ પાણી દ્વારા તમારા ઘરના મુખ્ય દ્વારને અથવા તેને આજુબાજુમાં આ પાણીનો છંટકાવ કરી દેવાનો છે. આનાથી તમારા ઘરનો અને તમારો બેડો પાર થઈ શકે છે. હવે મિત્રો, તમારો બીજો પ્રશ્ન એ છે કે તમારે નાહી ધોઈને આ જળનો છંટકાવ કરવો જોઈએ કે નાહ્યા વગર? તો મિત્રો, આનો જવાબ એ છે કે તમે સવારે વહેલા ઉઠીને સીધા રસોડામાં જાઓ છો અને પછી તમે જે રસોડામાં શુદ્ધ પાણી રાખેલું છે પાણીનો લોટો લઈને તમે ઘરના મુખ્ય દ્વાર ઉપર સીધો જ છાંટી દો છો. તો મિત્રો, આનાથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી. તમે સવારે વહેલા ઉઠીને પણ આ શુદ્ધ જળને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર છાંટી શકો છો. મિત્રો, તમે જ્યારે આ મુખ્ય દ્વાર ઉપર પાણી છાંટો છો ત્યારે તમારે તમારા પિતૃઓનું ધ્યાન કરવાનું છે. તેમજ તમારે મુખ્ય દ્વાર ઉપર પાણી છાંટતી વખતે તમારે તમારા કુળદેવીને યાદ કરવાના છે. જો મિત્રો તમે આવું કરશો તો તે તમારી ઉપર હંમેશા માટે પ્રસન્ન થઈને રહેશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે. મિત્રો, જે લોકોના પણ ઘરના આંગણા ખુલ્લા હોય છે તો તેના ઘરમાં લક્ષ્મી આવે જ છે. તે બધાના દ્વાર ઉપર આવે છે.
જે લોકોના પણ ઘરના આંગણા ખુલ્લા હોય છે તે લોકોના ઘરમાં હંમેશામાં લક્ષ્મી આવે જ છે, તેમજ જે લોકોના ઘરમાં મુખ્ય દ્વારમાં પાણીનો ટકાવ થાય છે તે લોકોના ઘરે સુખ સમૃદ્ધિ બનાવીને રાખે છે। જ્યારે તમે મિત્રો પાણી છાંટો છો ત્યારે તમે લક્ષ્મી માતાને એવી પ્રાર્થના કરજો કે હે માતા લક્ષ્મી, તમે મારા ઘરમાં પ્રવેશ કરો, હું તમારું સ્વાગત કરવા માટે તૈયાર છું। અને આ પ્રાર્થના કર્યા પછી તમારે તમારા પિતૃઓનું ધ્યાન કરવાનું છે, કારણ કે તમારા ઘરનો મુખ્ય દ્વાર હોય છે ત્યાં જ આપણા પિતૃઓનો વાસ રહેલો હોય છે। જો આપણે આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર પાણી હાંટીએ છીએ તો આપણા પિતૃઓ આનાથી પ્રસન્ન થાય છે અને તેનો આશીર્વાદ આપણી ઉપર બનીને રહે છે। આથી આપણા જીવનમાં કોઈ મુશ્કેલી પણ આવતી નથી। તો મિત્રો, સવારે જ્યારે પણ તમે મુખ્ય દ્વાર ઉપર પાણીનો છંટકાવ કરો છો તો એમાં તમારે નહાવાની જરૂર નથી। તમે નાહ્યા પહેલા પણ મુખ્ય દ્વાર ઉપર પાણી છાંટી શકો છો અને નાહીને પછી પણ પાણીનો છંટકાવ કરી શકો છો। મિત્રો, તો હવે વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક વિનંતી કરું છું કે કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માની કૃપા તમારા ઘરની ઉપર હંમેશા માટે બની રહે। હવે મિત્રો, તમારો બીજો પ્રશ્ન એ છે કે તમારી સાવરણીથી જાડું મારીને પછી પાણી છાંટી શકાય કે નહીં? તો મિત્રો, અમે તમને પહેલા જ જણાવ્યું હતું કે આપણે સવારે વહેલા ઉઠીને આપણે પહેલું કામ એ કરવાનું છે કે આપણે પાણીનો છંટકાવ કરવાનો છે। આપણે પછી પણ જાડું લગાવી શકીએ છીએ, પણ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે સવારે જાગીએ છીએ ત્યારે આપણે આપણી બંને હથેળીને જોડીને તેને સામે લાવીને આપણે આપણી હથેળીને જોવી જોઈએ। એની સાથે જ આપણે લક્ષ્મી માનું ધ્યાનમાં કરવું જોઈએ, તેમજ આપણે પંચ દેવતાનું નામ લેવું જોઈએ। એ પંચ દેવતામાં સૌથી પહેલા નવદુર્ગામાં આવે છે ભગવાન શિવ, તેમજ વિષ્ણુ ભગવાન, ગણપતિ દાદા અને ભગવાન સૂર્યનું નામ લેવું જોઈએ। કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી। તેમજ મિત્રો, તમે પોતાના કુળદેવીના નામનો જાપ પણ સવારે બંને હથેળી પોતાના મુખ સામે રાખીને કરી શકો છો। પછી આપણે આપણા બંને હાથોથી ધરતી માતાને સ્પર્શ કરીને આપણે તેને નમન કરવું જોઈએ। ત્યાર પછી જ આપણે આપણો જમણો પગ છે એ ધરતીમાં ઉપર રાખીએ છીએ અને આપણે પછી જ આપણા બધા નિત્ય કાર્યક્રમો કરીએ છીએ। જળનો છંટકાવ તમે આના પછી જ કરી શકો છો। એટલે કે મિત્રો, જ્યારે તમે સવારે વહેલા જાગો છો ત્યારે હથેળીમાં આપણે આપણા કુળદેવીનું નામ લેવાનું છે, તેમજ પંચ દેવતાનું નામ લેવાનું છે કે જે હમણાં તમને જણાવવામાં આવ્યા છે। પછી આપણે ધરતી ઉપર જમણો પગ રાખવાનો છે અને પછી તમારે રસોડામાં જઈને જળ લેવાનું છે અને ઘરના મુખ્ય દ્વાર ઉપર પાણીનો છંટકાવ કરવાનો છે। તેની સાથે જ માં લક્ષ્મી તેમજ આપણા પિતૃઓનું નામ લેવાનું છે। પછી તમે તમારા નિત્ય કાર્યો કરી શકો છો। મિત્રો, આટલી વસ્તુ કરવાથી તમારા જીવનમાં બધા જ પ્રકારની મુશ્કેલી છે એ દૂર થઈ જશે। હવે ઘણા લોકોનો પ્રશ્ન એવો પણ હોય છે કે જ્યારે અમે જળનો છંટકાવ કરીને પછી જાડું મારી શકીએ કે? જી હા મિત્રો, તમે આ વસ્તુ કરી શકો છો। તમે મુખ્ય દ્વાર ઉપર પાણીનો ટકાવ કરીને પછી પણ તમે જાડું મારીને તમારા ઘરના આંગણાની સફાઈ કરી શકો છો। તેમજ ઘણા લોકોનો પ્રશ્ન એવો પણ હોય છે કે અમે લોકો ફ્લેટમાં રહીએ છીએ કાં પછી ખાલી એક જ રૂમમાં ભાડામાં રહેતા હોય છે, તો અમે લોકો જળનો ટકાવ કેવી રીતે કરી શકીએ? અમે ઘરનો મુખ્ય દ્વાર કોને માની શકીએ? તો મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી। તમારે જે ઘરનો દરવાજો જે હોય છે ત્યાં તમે આ ઉપાયને કરી શકો છો। એટલે કે મિત્રો, જો તમારે ખાલી એક જ રૂમનું મકાન છે અને તે મકાનમાં ખાલી એક જ દરવાજો છે તો તમે ત્યાં પણ પાણીનો ટકાવ કરી શકો છો। બસ એ જ તમારા ઘરનો મુખ્ય દ્વાર છે એમ તમે માની શકો છો। તેમજ મિત્રો, તમારો પછીનો પ્રશ્ન એ હતો કે શું તમે લોકો માસિક ધર્મમાં પાણીનો છંટકાવ કરી શકો છો કે નહીં? તો મિત્રો, પાણીનો છંટકાવ કરવા માટે માસિક ધર્મમાં છો કે નહીં એ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતી નથી। તમે એ સમયમાં પણ તમે પાણીનો છંટકાવ કરી શકો છો। હવે તમારો બીજો પ્રશ્ન એ છે કે શું અમે મંદિરમાં જે લોટામાં પાણી રાખેલું છે તો એ પાણીનું અમે શું કરી શકીએ?
તો મિત્રો પહેલી વાત તો એ કે મંદિરમાં આપણે પાણીનો લોટો રાખવો એ બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે આ મંદિર એક એવી વસ્તુ છે કે જેમાં બધી જ પ્રકારની ઉર્જા છે આવી શકે છે। તો મિત્રો જે આપણે પૂજા પાઠ કરીએ છીએ તેની સાથે મંત્રોના જાપ કરીએ છીએ અને મંદિરની સામે જે પ્રાર્થના કરીએ છીએ તો એ બધી જ વસ્તુથી આ મંદિરમાં જે ઉર્જા આવે છે તે બધી જ ઉર્જાને સકારાત્મક ઉર્જા માનવામાં આવે છે। આપણા દેવી દેવતા છે એ આપણા પૂજા પાઠ કરવાથી પ્રસન્ન થઈને આપણા ઘરમાંથી બધા દોષોને જડમૂળમાંથી બહાર કાઢી નાખે છે અને તે આપણને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિને પ્રદાન કરે છે। તેમજ મિત્રો શાસ્ત્રોના અનુસાર આપણા મંદિરમાં એક લોટો જળ તો જરૂર હોવું જોઈએ, તેની સાથે એક દીવો પણ પ્રગટાવવો જોઈએ। તો મિત્રો હવે આ પાણીનું આપણે શું કરવું જોઈએ? તો મિત્રો જે પાણીનો લોટો આપણે મંદિરમાં રાખેલો છે તો એ પાણીને આપણે સવારે વહેલા ઉઠીને આપણે એ પાણી આખા ઘરમાં છાંટી દેવું જોઈએ, કારણ કે એ પાણીથી આપણા આખા ઘરનું શુદ્ધિકરણ થઈ જાય છે। કારણ કે આ પાણી છે એ બધી નકારાત્મક ઉર્જાને બહાર કાઢી નાખે છે। આપણા ઘરમાં કોઈ પણ મુશ્કેલી હોય છે અને જો આપણે નિયમિત પાણીનો છંટકાવ કરીએ છીએ તો આ બધી મુશ્કેલીઓમાંથી આપણને મુક્તિ મળી જશે। તેમજ મિત્રો આ પાણીનો બીજો ઉપાય એ છે કે જો આપણા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ છે તો આપણે જે મંદિરમાં લોટામાં પાણી રાખેલું છે તો એ પાણી આપણે આ બીમાર માણસને પીવા માટે આપી શકીએ છીએ। અને મિત્રો આ મંદિરમાં રાખેલું પાણી છે આટલું બધું પાવરફુલ હોય છે કે આનાથી કોઈ પણ બીમારી છે એ જતી રહે છે। પછી ઘણા લોકોનો પ્રશ્ન મિત્રો એવો પણ હોય છે કે અમે લોકો બીમારીમાં જે પણ દવા પીએ છીએ એનાથી પણ અમારી બીમારી મટતી નથી। તો મિત્રો તમે જ્યારે દવા પીવો છો તો આ મંદિરમાં રાખેલા લોટાના પાણીની સાથે તમારે આ દવા પીવાની છે। જો તમે આવી રીતે દવા પીશો અને મંદિરમાં રાખેલું પાણી પીશો તો તમારી ગમે તેવી બીમારી હશે એ જળ મૂળમાંથી જતી રહેશે અને તમે એકદમ શુદ્ધ થઈ જશો। તેમજ મિત્રો આ મંદિરમાં રાખેલા જળનો બીજો ઉપાય એ છે કે તમે જો ધંધો કે કોઈ પણ વ્યાપાર કરતા હોવ તો તમે તમારી એ ધંધાની જગ્યામાં પણ તમે આ મંદિરમાં રાખેલા લોટાના પાણીનો ઉપયોગ કરી શકો છો। એટલે કે મિત્રો જે તમે મંદિરમાં લોટામાં પાણી રાખેલું છે પાણીનો તમે પોતાના ધંધાની જગ્યામાં પણ હકાવ કરી શકો છો। આનાથી મિત્રો તમારા ધંધાની બહુ પ્રગતિ થવા લાગશે, સાથે તમારો ધંધો પણ સારો ચાલવા લાગશે। કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમારા વ્યાપારિક સ્થળ ઉપર આવતી નથી, કારણ કે મિત્રો આ જળ હોય છે એમાં બહુ દેવી શક્તિ રહેલી હોય છે। તેમજ આપણા કુળદેવીની કૃપા છે એ આપણી ઉપર બનીને રહે છે। તો આ ઉપાય જરૂરથી કરજો। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।